Hello students, welcome to the session number 2 of traction system and latest trends. So in our previous lecture we have already gone through the various technologies of electrical traction system. And we have I think already seen the various types of electrical traction system. So આજે આપણે સેશન નંબર 2 માં આપણે સ્ટાર્ટ કરશું ડાયરેક્ટ આઈસી એન્જિન ડ્રાઈવથી. પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઓલરેડી જોયું હતું કે વેરિયસ ટાઈપ્સ ઓફ સ્ટીમ એન્જિન્સ અને એના વિશે ડિસ્ક્રિપ્શન આપણે જોઈ લીધું હતું ઓલરેડી. આ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરીશું ડાયરેક્ટ આઈસી એન્જિન ડ્રાઈવ. આઈસી એન્જિન એટલે કે ઇન્ટરનલ કમ્બક્શન એન્જિન. અહીંયા એક એનિમેશન દેખાડેલું છે, તમને દેખાય છે કે અહીંયા શું છે, આપણું સિલિન્ડર. કે આ સિલિન્ડરમાં અંદર કમ્બક્શન એટલે કે આપણું પેટ્રોલ કે ડીઝલ આપણે જે યુઝ કરતા હોય એ અંદર બંધ થવાને લીધે એની અંદર બ્લાસ્ટ થશે અને એને લીધે આ પિસ્ટન અપડાઉન મોમેન્ટ કરશે. અને આ મોમેન્ટનું આપણે ટ્રાન્સમિશન કેના દ્વારા કરી છીએ? રોટેશનલનું ટ્રાન્સમિશન ટુ ધ શાફ્ટ. એના મદદથી આપણે શું કરીએ? શાફ્ટને રોટેટ કરાવી છીએ અને આ શાફ્ટ આપણા વ્હીલ સાથે અટેચ હશે અને એના લીધે આપણી ટ્રેન અથવા કોઈ પણ વ્હીકલ ચાલતું હશે. તો જનરલી આમાં શું કરીએ છીએ? આપણે કોઈ પણ ડીઝલ અથવા તો પેટ્રોલ કોઈ રીતે આપણે બંધ કરવા માટે આપણે એનો યુઝ કરીએ છીએ કે જેની મદદથી આપણને પિસ્ટનનું મોમેન્ટ મળે છે અને એની મદદથી આપણને આપણે કોઈ પણ વ્હીકલ હોય એને આપણે પ્રપોઝન આપી શકીએ છીએ. Okay, so what is basically direct IC engine drive? This is traction system is mostly used in the road transports. For example, trucks, bike, buses, car or etc. આપણે એનું સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો આપણે કોઈ પણ વ્હીકલ હોય તો એની અંદર શું આપણે યુઝ કરીએ? એન્જિન યુઝ કરતા હોઈએ છીએ. જેમ કે બાઇક હોય તો એની અંદર ક્યુ એન્જિન હોય? પેટ્રોલ એન્જિન હોય. સિમિલરલી કાર હોય તો એની અંદર બંને ટાઈપનો હોય, ડીઝલ એન્જિન અને પેટ્રોલ એન્જિન. અને આ બધા એન્જિન કેવા હોય? ઇન્ટરનલ કમ્બક્શન એન્જિન્સ આપણે યુઝ કરતા હોઈએ. એટલે જે વ્હીકલની અંદર આપણે આઈસી એન્જિન યુઝ કરીએ અને એને આપણે શું કહેવાય? આઈસી એન્જિન ડ્રાઈવ. પછી આપણે જોઈએ કે એની એફિશિયન્સી કેટલી છે? અરાઉન્ડ 25% એટ નોર્મલ સ્પીડ ઓફ 600 to 1000 RPM. આપણે જોઈએ કે બેઝિકલી એની એફિશિયન્સી કેટલી હોય છે? ઓનલી 25%. એ પણ ક્યારે? એની નોર્મલ સ્પીડ હોય ત્યારે. તમે તમારો વ્હીકલ હોય ઘરે તો તમે એમાં ઓબ્ઝર્વ કરી શકો એમાં અંદર એક ગ્રીન પોર્શન આપેલો હશે સ્પીડોમીટરની અંદર. અને આ ગ્રીન પોર્શન શું ઇન્ડિકેટ કરે છે? કે જ્યારે આપણે કોઈ પણ વ્હીકલ હોય એટલી સ્પીડ ઉપર આપણે ચલાવીએ એટલે એને કહેવાય નોર્મલ સ્પીડ, ત્યારે આપણને શું મળે છે? મેક્સિમમ એની એફિશિયન્સી આપણે એમાંથી મેળવી શકીએ. જો લો સ્પીડ અથવા વેરી હાઈ સ્પીડ ઉપર આપણે ચલાવીએ તો એમાં સ્પીડોમીટરમાં ઓબ્ઝર્વ કરશો તો એમાં રેડ પોર્શન આપેલો હશે. એ શું ઇન્ડિકેટ કરે છે? કે વેરી હાઈ સ્પીડ એઝ વેલ એઝ લોઅર એફિશિયન્સી આપણે ઇન્ડિકેટ કરે છે. આઈસી એન્જિન આપણે મેક્સિમમ એફિશિયન્સી આપણે એમાં આઉટપુટ લેવું હોય તો આપણે ક્યાં મળી શકે? ઓનલી એટ નોર્મલ સ્પીડ. ઓકે, અને એ પણ કેટલું મળે છે? ઓનલી 25% જ આપણને આઉટપુટ મળે છે. બાકીનું બધું એમાં લોસીસમાં કન્વર્ઝન થઈ જાય છે. એટલે બહુ કોસ્ટ ઇફેક્ટિવ આપણને આ મળતું નથી ડાયરેક્ટ આઈસી એન્જિન ડ્રાઈવ. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ એ છે કે એટ લો સ્પીડ ઇટ ઇઝ અનઇકોનોમિકલ. લો સ્પીડ ઉપર જો આપણે આને ચલાવીએ તો એ કેવું છે? આ સિસ્ટમ અનઇકોનોમિકલ એટલે કે આપણને બહુ કોસ્ટલીયર પડે આ સિસ્ટમ. Direct AC engine drive માં speed control can be obtained by the gearbox arrangement. હવે એમાં સ્પીડ કંટ્રોલ કઈ રીતે મેળવી શકીએ આઈસી એન્જિન ડ્રાઈવમાં? એના માટે અંદર શું યુઝ થયું હોય? ગિયરબોક્સ એરેન્જમેન્ટ કરેલું હોય એના. કે આપણે જો સ્પીડને ચેન્જ કરવી હોય તો એની સાથે ગિયરબોક્સને ચેન્જ કરવો પડે.
જેમ ગિયર વધારે અથવા ઓછો થાય એ પ્રમાણે એની સ્પીડ ચેન્જ થતી હોય જનરલી. It is used for the light traction duty. જનરલી ક્યાં યુઝ થતું હોય કે જ્યાં ટ્રેક્શન ડ્યુટી અને કેવું હોય હેવી લોડ આપણે હોય એ જગ્યાએ લાઇટ ટ્રેક્શન ડ્યુટી હોય એ જગ્યાએ આપણે આ સિસ્ટમ યુઝ કરી શકીએ. For heavy railways train, its train performance is not satisfactory. હેવી રેલવે ટ્રેન્સ ની અંદર આપણે યુઝ કરી તો આનો પરફોર્મન્સ જે ઓબ્ઝર્વ કરવામાં આવ્યું છે કેવું છે સેટિસ્ફેક્ટરી નથી. દેટ મીન્સ કે એની અંદર બહુ એફિશિયન્સી આપણને મળતી નથી, એટલા માટે બહુ હેવી લોડમાં આપણે આ એન્જિન યુઝ કરતા નથી. એની અંદર ફર્સ્ટ એડવાન્ટેજીસ આવે છે it has low initial cost and hence it is very cheapest drive. કે આ સિસ્ટમ કેવી છે, એનો ઇનિશિયલ કોસ્ટ કેવો છે વેરી લો, એનો એડવાન્ટેજ. એનો આપણે સ્ટાર્ટિંગ કોઈ પણ ઇલેક્ટ્રિક ડ્રાઈવ કે કોઈ પણ ડ્રાઈવ પરચેસ કરીએ આપણે કે ઇનિશિયલ એની પરચેસિંગ કોસ્ટ હોય એને આપણે શું કહીશું એનો ઇનિશિયલ કોસ્ટ, અને એને ખરીદવા માટે લાગતો ખર્ચ, તો એ આ કેસમાં કેવો છે વેરી લો, કે લો ઇનિશિયલ કોસ્ટ છે, એટલા માટે એને શું કહેવામાં આવે છે વેરી ચીપેસ્ટ ડ્રાઈવ કહેવામાં આવે. પછી સેકન્ડ એડવાન્ટેજ છે આ કેસની અંદર ઇટ હેઝ વેરી સિમ્પલ સ્પીડ કંટ્રોલ. આનો સ્પીડ કંટ્રોલ કેવો છે વેરી સિમ્પલ. સ્પીડ કંટ્રોલ કરવા માટે આપણે જનરલી જોતા હોય વ્હીકલમાં ગિયર ચેન્જ કરીએ એટલે જનરલી સ્પીડ કંટ્રોલ વેરી ઇઝીલી થઈ જાય છે આ કેસની અંદર. એમાં જનરલી આપણે ખાલી ગિયર ચેન્જ કરવાના આવતા હોય, અને જો મોપેડ યુઝ કરતા હોય તો એમાં સિમ્પલી આપણે લીવરનો યુઝ કરતા હોઈએ, એમાં આપણે ગિયર સિસ્ટમ યુઝ નથી કરતા. પણ આ બધી આપણે વાત કેની કરી છે એટલે ડાયરેક્ટ આઈસી એન્જિન ડ્રાઈવની, કે જનરલી આપણે ટ્રેનને રિલેટેડ એક્ઝામ્પલ લઈને આપણે કન્સિડર કરશું તો એમાં સ્પીડ કંટ્રોલ કેની મદદથી કરશે, જનરલી ગિયરની મદદથી કરશું આપણે. ઓકે, પછી આવશે ઇટ હેઝ વેરી સિમ્પલ બ્રેકિંગ સિસ્ટમ. આપણે વ્હીકલ આપણે આ કેસમાં યાદ રાખવું, વ્હીકલ ટોપિક્સ યાદ રાખવા માટે કોઈ પણ બાઇક કે કારનું એક્ઝામ્પલ લઈએ આપણે તો આની બ્રેકિંગ સિસ્ટમ કેવી હશે વેરી સિમ્પલ. આપણે સિમ્પલી પેડની મદદથી આપણે બ્રેક લગાવી શકીએ. ઇટ એફિશિયન્સી ઇઝ હાયર કમ્પેર ટુ ધ સ્ટીમ લોકોમોટિવ. આપણે સ્ટીમ લોકોમોટિવની એફિશિયન્સી જોઈ તો એની કરતાં આની એફિશિયન્સી કેટલી છે, ઘણી વધારે છે. નેક્સ્ટ આપણે જોઈએ ડિસએડવાન્ટેજીસ ઓફ ધ આઈસી એન્જિન. આના ક્યાં ક્યાં ગેરફાયદા છે, એમાં સૌથી પહેલું આવશે ઇટ હેઝ વેરી લો ઓવરલોડ કેપેસિટી અરાઉન્ડ ઓનલી 10%. આ લેક્ચરના લાસ્ટ સ્લાઇડમાં આપણે જોશું કે ઓવરલોડ કેપેસિટી કોને કહેવાય, બરોબર. તો આ કેસની અંદર આઈસી એન્જિનની ઓવરલોડ કેપેસિટી કેવી છે ઓનલી અરાઉન્ડ 10%. જો એની કરતાં કેપેસિટી કરતાં વધારે માણસો એમાં લોડિંગ ચડી જાય તો આ આપણું આઈસી એન્જિન ડ્રાઈવ હોય કેવું થશે, એનું સ્ટાર્ટિંગ પિકઅપ જ નહીં પકડી શકે, કેમ કે એની કેવી છે ઓવરલોડ કેપેસિટી વેરી લો અરાઉન્ડ 10% જ છે. પછી આવે ઇટ હેઝ વેરી હાઈ મેન્ટેનન્સ કોસ્ટ. આપણે એને મેન્ટેન કરવામાં વેરી હાઈ કોસ્ટ પે કરવો પડે. જનરલી આપણે કાર મેન્ટેનન્સમાં દેતા હોય રિપેરિંગમાં મેન્ટેનન્સમાં તો એનો કોસ્ટ બહુ વેરી હાઈ આવતો હોય. કેમ કે જનરલી એને આઈસી એન્જિનમાં આપણે શું કરીએ છીએ અંદર આપણે પેટ્રોલ ડીઝલ બંધ થતું હોય તો એને આપણે ક્લિયર કરાવવું પડે અને એનું મેન્ટેનન્સ કોસ્ટ વધારે આવે. થર્ડ પછી એનો ડિસએડવાન્ટેજ લાઈફ ઓફ ઇક્વિપમેન્ટ ઇઝ વેરી લેસ કમ્પેર ટુ ધ અધર ડ્રાઇવ્સ. બીજી ડ્રાઇવ્સ કરતાની ઇક્વિપમેન્ટની કેવી છે લાઈફ વેરી ઓછી હોય છે. લાઈફ અમુક વર્ષો પછી આપણે જોઈએ જ છીએ કે આપણા બાઇક કે કાર હોય તો એ જોતા હશો એમાં વધારે કાર્બન ડાયોક્સાઇડનું એમિશન કરતું હોય, જેમ કે ધુમાડામાં વધારે નીકળવા માંડે, પોલ્યુશન વધારે ક્રિએટ કરે, માઇલેજ એટલે કે એફિશિયન્સી બહુ ઓછી આપવા માંડે. એટલા માટે આ ટાઈપના
ડ્રાઈવની લાઈફ કેવો છે, લાઈફ સ્પાન વેરી ઓછો હોય છે એકદમ. Fourth one is it is operation is uneconomical at the other than the normal speed. આપણે જોઈએ કે નોર્મલ સ્પીડ કરતા આનું ઓપરેશન જોઈએ તે કેવું છે, અનઇકોનોમિકલ હોય છે જનરલી. આપણે જોઈએ તો આપણે પ્રીવિયસ વાત કરી કે જ્યારે આપણે આ વ્હીકલને નોર્મલ સ્પીડ કરતાં ઓછી સ્પીડે અથવા તો નોર્મલ સ્પીડ કરતાં વધારે સ્પીડ ઉપર એને ચલાવી એ કેસમાં શું થાય છે, એની એફિશિયન્સી ઘટી જાય છે, એટલા માટે કેવું છે, અનઇકોનોમિકલ. For heavy duty train services, its operation is not satisfactory due to the gearbox. જ્યારે હેવી ડ્યુટી વર્ક કરવાનું આવે છે, હેવીલી લોડેડ, ત્યારે આ સિસ્ટમમાં ગિયરબોક્સ યુઝ થવાને લીધે આ સિસ્ટમ આપણે યુઝ કરી શકતા નથી. દેટ મીન્સ કે સેટિસ્ફેક્ટરી આ કામ આપી શકતું નથી. ઓકે, નેક્સ્ટ આપણે એનું એક એનિમેશન જોઈએ ડાયરેક્ટ આ આઈસી એન્જિન ડ્રાઈવનું, એટલે કે ઇન્ટરનલ કમ્બક્શન એન્જિન ડ્રાઈવનું. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ઉપરની સાઈડે શું આપેલું છે, આપણો સ્પાર્ક પ્લગ. જનરલી આપણે ઓબ્ઝર્વ કરતા હોય બાઇકની અંદર જ્યારે આપણું બાઇક સ્ટાર્ટ ન થતું હોય તો આપણે જનરલી શું કરીએ, એમાંથી સ્પાર્ક પ્લગ કાઢીને એને બરોબર સાફ કરીને અગેન લગાવી. એનું ફંક્શન શું હોય છે, નામ ઉપરથી જ ખબર પડે આપણને સ્પાર્ક પ્લગનું, કે એ એન્જિનની અંદર શું કરે છે, એક સ્પાર્ક ક્રિએટ કરે છે, એટલે તીખારો ક્રિએટ કરે છે સ્પાર્ક. જ્યારે પણ આપણે સપ્લાય આપીએ, આપણે એન્જિન સ્ટાર્ટ કરી ત્યારે શું થાય, અહીંયા સ્પાર્ક ક્રિએટ થાય અને એની બંને સાઈડથી અહીંયા શું અંદર ઇન્જેક્ટ થતું હોય આપણું ફ્યુલ, એટલે કે પેટ્રોલ અથવા ડીઝલ. તો આ પિસ્ટનની અંદર એ પેટ્રોલ અથવા ડીઝલ સ્પાર્ક થવાને લીધે બંધ થશે અને એને લીધે શું થશે, આ પિસ્ટનમાં ડાઉનવર્ડ ડિરેક્શનમાં ફોર્સ લાગશે અને એને લીધે અહીંયા આપણું વ્હીલ રોટેટ થશે અને એને લીધે આપણું બાઇક ચાલશે. અગેન આ પિસ્ટન નીચે ગયા બાદ પાછું ક્યાં આવશે, ઉપર. જ્યારે ઉપર આવતું હશે ત્યારે અહીંથી આપણા સાયલેન્સરમાંથી શું નીકળશે, આ વધારાનો બંધ થયેલો સ્મોક હશે ને એ બધી વસ્તુ ક્યાં નીકળે, અહીંથી એક્ઝોસ્ટ થઈ જશે. જે આપણે બાઇક અથવા વ્હીકલમાં આપણે જોતા હોય કે સાયલેન્સરમાંથી અહીંથી બહાર નીકળતું હોય. અને આપણે સાયલેન્સર શું કામ યુઝ કરીને, નામ ઉપરથી ખબર પડે કે વધારે અવાજ ન આવે એટલા માટે આપણે શું કરીએ છીએ, અહીંયા એક્સપાન્ડ કરાવી છે પહેલાં, પછી અહીં કોન્ટ્રાક્ટ કરાવીને એને એક્ઝોસ્ટ કરી દઈએ છીએ, કે જેને લીધે એનું હાઈ પ્રેશર અને અવાજ આપણે ઘટાડી શકીએ. કે જે કેસમાં સાયલેન્સર યુઝ ન કરતા હોય એ કેસમાં એમાં વધારે અવાજ આવતો. કે તો આ કેનું ફંક્શન હતું, ડાયરેક્ટ આઈસી એન્જિન ડ્રાઈવનું, કે જેમાં સ્પાર્ક પ્લગ ફ્યુલ્સની મદદથી બંધ કરાવીને પિસ્ટનને મોમેન્ટ કરાવી અને એની મદદથી આપણું વ્હીકલ ચાલતું હોય. નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા તમને ટ્રેન દેખાડેલી છે કે જે જનરલી ક્યાં ચાલતી હોય, આપણા સિટીઝની અંદર ચાલતી હોય. સો આ શું ઇન્ડિકેટ કરે છે, તમે અહીંયા ઓબ્ઝર્વ કર્યું, આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું હતું કે અહીંયા ઉપરથી ટ્રાન્સમિશન લાઈન જાય છે અહીંયા, અને આ શું કનેક્ટેડ છે, અહીંયા પેન્ટોગ્રાફ દેખાડેલું છે જો, કે જે પાવર કલેક્ટ કરતો હોય એની મદદથી આપણી ટ્રેન ચાલતી હશે આગળની ડિરેક્શનની અંદર. તો આ ડ્રાઈવને શું કહેવાય, ઇલેક્ટ્રિક ટ્રેક્શન કહેવામાં આવે છે. જનરલી આપણા સબ્જેક્ટની અંદર આપણે ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન વિશે વાત કરવાની હોય. So electrical traction is meant for the locomotive in which the driving એટલે કે tractive force is obtained from the electrical motor called as traction motor. આ ડેફિનેશન શું કહે છે કે ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ કોને કહેવાય, કે જે સિસ્ટમની અંદર આપણે ટ્રેક્ટિવ ફોર્સ, કે ટ્રેન ઉપર આપણે જે ફોર્સ લગાવી એની મદદથી મેળવી છે, આપણે ઇલેક્ટ્રિક મોટરની મદદથી મેળવી છે. એટલા માટે આ સિસ્ટમને શું કહેવાય, ઇલેક્ટ્રિક ટ્રેક્શન કહેવામાં આવે છે. ઇટ ઇન્વોલ્વ્સ ધ યુટિલાઇઝેશન ઓફ ધ ઇલેક્ટ્રિક પાવર ફ્રોમ ટ્રેક્શન સિસ્ટમ, that is for railways, tramways, trolleys, etc. કે આ જનરલી શું કરતું હોય,
ઇલેક્ટ્રિકલ પાવર યુઝ કરે છે, યુટિલાઇઝ કે ફોર ટ્રેક્શન સિસ્ટમ. અને કઈ જગ્યાએ યુઝ થાય છે? જનરલી રેલવેઝમાં, ટ્રામવેઝમાં અને ટ્રોલીઝમાં. ઓકે, નેક્સ્ટ ફોર ટ્રેક્શન પર્પઝ મોસ્ટલી 3-phase ઇન્ડક્શન મોટર અને ડીસી સિરીઝ મોટર બે યુઝ થાય છે જનરલી. કઈ યુઝ થાય છે? 3-phase ઇન્ડક્શન મોટર અને ડીસી સિરીઝ મોટર. આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું હતું કે ડીસી સિરીઝ મોટર આપણે શું કામ યુઝ કરી? કેમ કે એનો સ્ટાર્ટિંગ ટોર્ક વેરી હાઈ હોય એટલા માટે. Used in boards have high starting torque, prevailing requirement for the high speed acceleration. બંનેની હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક વેરી હાઈ હોવાને લીધે આપણે શું કરીએ? આ બંને મોટર્સને આપણે જનરલી યુઝ કરતા હોઈએ કે જેની મદદથી આપણે હાઈ સ્પીડ એક્સેલરેશન મેળવી શકીએ એટ ધ સ્ટાર્ટિંગ. Okay, so next is types of electrical traction system. આપણે નોન ઇલેક્ટ્રિકના બે એક્ઝામ્પલ જોયા, સ્ટીમ એન્જિન, આઈસી એન્જિન. સિમિલરલી હવે ઇલેક્ટ્રિકલના ક્યાં ક્યાં ટાઈપ્સ પડે છે? એમાં ફર્સ્ટ વન આવે છે આપણું ડીઝલ ઇલેક્ટ્રિક ડ્રાઈવ. કે આ ડ્રાઈવ એટલે કે આની અંદર આપણે શું યુઝ કરીએ? જનરલી આપણે ડીઝલ યુઝ કરતા હોય, એની મદદથી આપણે ડીઝલ એન્જિન, ડીઝલ જનરેટર આપણે ઓપરેટ કરાવતા હોય ને એની મદદથી જે ઇલેક્ટ્રિક પાવર પ્રોડ્યુસ થયો એ પાવરનો આપણે મોટરને સપ્લાય આપીને એની મદદથી આપણને આપણી ડ્રાઈવ રન કરતા હોઈએ. એટલે સેકન્ડ ટાઈપ જે આવે છે પેટ્રોલ ઇલેક્ટ્રિક ડ્રાઈવ. તો આ બંને ડીઝલ ઇલેક્ટ્રિક ડ્રાઈવ અને પેટ્રોલ ઇલેક્ટ્રિક ડ્રાઈવમાં આપણે શું કરીએ છીએ કે આપણે ડીઝલ જનરેટર અથવા પેટ્રોલ જનરેટરની મદદથી ઇલેક્ટ્રિસિટી એન્જિનની અંદર જ પ્રોડ્યુસ કરીએ છીએ કે એટલે આપણને એન્જિનમાં ઇલેક્ટ્રિસિટી મળી ગઈ. એ ઇલેક્ટ્રિસિટીનો યુઝ ક્યાં કરશું આપણે? એની અંદર ટ્રેનમાં જે મોટર્સ યુઝ કરેલી છે આપણે ટ્રેક્શન મોટર્સ, એને આપણે સપ્લાય આપશું અને એની મદદથી આપણી ટ્રેન ચાલતી હશે. પછી નેક્સ્ટ આવે છે થર્ડ વન બેટરી ઇલેક્ટ્રિક ડ્રાઈવ. આ કેસમાં આપણે શું કરીએ છીએ લોકોમોટિવ એન્જિનની અંદર કે એની અંદર આપણે બેટરી સ્ટોરેજ ડિવાઇસ રાખેલા હોય, એમ કે બેટરીઝ, કે એની મદદથી આપણે પાવર સ્ટોર કરશું અને એ પાવરનો અગેન આપણે યુઝ કરશું ઇલેક્ટ્રિક મોટર્સને સપ્લાય દેવા માટે. અને ફાઇનલી જે અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડ્સમાં આવે છે ઇલેક્ટ્રિક ડ્રાઈવ, કે જેમાં આપણે એક્સટર્નલ સોર્સની મદદથી આપણે ટ્રેનને પાવર પ્રોવાઈડ કરશું યુઝિંગ પેન્ટોગ્રાફ, અને એ પાવરનું કન્વર્ઝન અથવા ડાયરેક્ટલી યુઝ કરીને આપણે શું કરશું? ટ્રેનને આપણે ચલાવશું. બેઝિકલી આ ચાર ટાઈપ્સ કેના છે ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ. તો આપણે સ્ટાર્ટ કરીએ પેટ્રોલ ઇલેક્ટ્રિક ડ્રાઈવથી. This system is used in heavy duty trucks, buses and etc. પેટ્રોલ ડ્રાઈવ ક્યાં જનરલી યુઝ થતું હોય? હેવી ડ્યુટી જ્યાં વર્ક કરવાનું હોય ત્યાં આપણે જનરલી યુઝ કરતા હોય. Due to electric conversion, it provides very smooth drive and speed. આમાં આપણે શું કરીએ? પેટ્રોલની મદદથી પેટ્રોલ જનરેટર આપણે ચલાવીએ છીએ, એની મદદથી ઇલેક્ટ્રિસિટી યુઝ કરી બનાવીએ છીએ. આ ઇલેક્ટ્રિસિટી કન્વર્ઝન થવાને લીધે આપણને એમાં આપણે શું કરી શકીએ? સ્મૂથ ડ્રાઈવ અને સ્પીડ કંટ્રોલ આપણે મેળવી શકીએ. જ્યારે મેકેનિકલ કેસમાં શું કરતા હતા? આપણે સ્પીડ કંટ્રોલ કરવા માટે આપણે ગિયર સિસ્ટમનો યુઝ કરતા હતા, આપણે ગિયર. જ્યારે હવે ઇલેક્ટ્રિક ડ્રાઈવ આવી ગઈ તો એની અંદર આપણે જનરલી શું કરશું? એનો સ્પીડ કંટ્રોલ કરવા માટે આપણે મોટરની સ્પીડનો કંટ્રોલ કરશું, કે જે આપણે જનરલી વોલ્ટેજ અથવા ફ્રીક્વન્સી વેરી કરીને કરી શકીએ. એટલા માટે આ ડ્રાઈવ કેવી છે? વેરી સ્મૂથ કંટ્રોલ છે અને એનો સ્પીડ કંટ્રોલ પણ કેવો છે? વેરી ઇઝી. સો નેક્સ્ટ જોઈએ એડવાન્ટેજીસ ઓફ પેટ્રોલ ડ્રાઈવ. It has a low initial cost as compared to the electrical traction, as tracks electrification is not required. લેટર ઓન આપણે જોશું કે આમાં ઇલેક્ટ્રિક ડ્રાઈવમાં આપણે જનરલી શું કરતા હોય કે ટ્રેનની ઉપર તમે જોતા હશો લાઇન્સ નાખેલી હોય ને એ બધાનો એનો કોસ્ટ આવે, ઇનિશિયલ કોસ્ટ કેવી હોય? વેરી હાઈ. એઝ કમ્પેર ટુ ધેટ પેટ્રોલ ઇલેક્ટ્રિક ડ્રાઈવમાં આપણે શું કરશું? ઇનિશિયલ કોસ્ટ કેવો હશે? વેરી લેસ. કેમ કે આમાં ઉપર આપણે કોઈ
ટ્રાન્સમિશન લાઇન્સ કે એવું કંઈ નાખવાની જરૂર પડતી નથી. સેકન્ડ એડવાન્ટેજ છે એનો, ઇટ રિક્વાયર્સ નો મોડિફિકેશન ઓફ એક્ઝિસ્ટિંગ ટ્રેક સિસ્ટમ. કોઈ પણ ટ્રેક સિસ્ટમ અત્યારે વર્કિંગમાં હોય તો એમાં આપણે કોઈ ચેન્જીસ કરવાની જરૂર પડતી નથી. આપણે કોઈ પણ ટ્રેન હોય, આપણે પેટ્રોલ ડ્રાઈવ ટ્રેન, તો એમાં એ ચાલી શકે. કેમ કે આ ટાઈપની સિસ્ટમ કેવી હશે, સેલ્ફ કન્ટેન્ડ, એટલે કે એન્જિનની અંદર જ બધી સિસ્ટમ આવી જાય, એમાં કોઈ બહાર કંઈ ઇન્સ્ટોલેશન કરવાની જરૂર પડતી નથી. એટલે અત્યારે જે રેગ્યુલરમાં કોઈ પણ સ્ટીમ એન્જિન હોય, આપણે ટ્રેક નાખેલા હોય પાટા, તો એ ટ્રેક ઉપર પણ આપણે પેટ્રોલ ઇલેક્ટ્રિક ડ્રાઈવ એને યુઝ કરી શકીએ એની, કેમ કે એમાં ઉપર કંઈ ટ્રાન્સમિશન લાઇન કે એની જરૂર પડતી નથી. એઝ ઇટ ઇઝ સેલ્ફ કન્ટેન્ડ લોકોમોટિવ, ઇટ કેન બી ઓપરેટેડ ઓન એની રૂટ. બધી વસ્તુ આમાં કેવી છે, એન્જિનની અંદર જ આવી જાય છે, એટલા માટે એ કોઈ પણ રૂટ ઉપર આ વર્ક કરી શકે. જ્યારે ઇલેક્ટ્રિક ડ્રાઈવ હોય તો એ કોઈ પર્ટિક્યુલર ટ્રેક ઉપર, રૂટ ઉપર જ યુઝ કરી શકીએ, કેમ કે એમાં આપણે ટ્રાન્સમિશન લાઇન જ્યાં નાખેલી હોય ત્યાં જ આપણે ઇલેક્ટ્રિક ડ્રાઈવ યુઝ કરી શકીએ. This locomotive is available for 6 days in a week. કે આખા અઠવાડિયામાં 6 દિવસ આપણે એને ચલાવી શકીએ, અને એક દિવસ કે આપણે એને મેન્ટેનન્સ પ્રોવાઈડ કરવા માટે આપણે એને બંધ કરવું પડે છે. નેક્સ્ટ વન છે એડવાન્ટેજ છે, ઇટ મેન્ટેનન્સ કોસ્ટ ઇઝ લિટલ હાઈ. સોરી, આ એક કેમાં આવશે, એના ડ્રોબેકની અંદર આવશે, ડિસએડવાન્ટેજીસમાં, કે એનો મેન્ટેનન્સ કોસ્ટ કેવો છે, વેરી લિટલ બીટ હાઈ છે એઝ કમ્પેર ટુ ધ આપણે પ્રીવિયસ જોઈ સિસ્ટમ, એની કરતાં આમાં શું છે, મેન્ટેનન્સ કોસ્ટ ઇઝ હાઈ. It has higher overall efficiency of around 45%. કે આપણને શું મળ્યું, પ્રીવિયસ કેસ આપણે જોયા હતા કે 8%, 10%, અને પછી જોયું તો ડીઝલમાં 25%. તો આ કેસમાં આપણને એફિશિયન્સી કેટલી મળશે, અરાઉન્ડ 45%, કે 45% જેટલી આપણને એમાં એફિશિયન્સી મળે. તો પછી આપણે જોઈએ ડિસએડવાન્ટેજીસ ઓફ પેટ્રોલ ડ્રાઈવ. તો ઇટ હેઝ અ લિમિટેડ ઓવરલોડ કેપેસિટી ઓફ અબાઉટ 10%. આપણે પ્રીવિયસ કેસમાં પણ જોયું હતું કે એની ઓવરલોડ કેપેસિટી કેવી છે, વેરી લિમિટેડ. ઓકે, આમાં આપણને કીધું છે કે 10% જેટલી જ એને આપણે ઓવરલોડ કરી શકીએ. જો એમાં વધારે માણસો ચડી ગયા ટ્રેનમાં, તો આ ટાઈમની ટ્રેન કેવી છે, સ્ટાર્ટિંગ પિકઅપ જ નહીં પકડી શકે. કે પછી એનો સેકન્ડ ડિસએડવાન્ટેજ છે, ઇટ્સ રનિંગ એન્ડ મેન્ટેનન્સ કોસ્ટ ઇઝ હાઈ. એનો રનિંગ અને મેન્ટેનન્સ કોસ્ટ કેવો છે, વેરી હાઈ છે, કે આ એનો ડિસએડવાન્ટેજ છે. થર્ડ વન આવે છે, ફ્યુલ ક્રાઇસિસ કેન એફેક્ટ ધ વર્કિંગ ઓફ ધ સિસ્ટમ. કે આ સિસ્ટમમાં આપણે શું કરીએ છીએ, પેટ્રોલ અને ડીઝલનો યુઝ કરતા હોઈએ, અને જ્યારે પણ આ ફ્યુલ ક્રાઇસિસ આવે, ફ્યુલ જ ઘટી જાય, તો શું થશે, બધા પ્રાઇસીસમાં હાઇક થશે, વધારો થશે, અને એને લીધે શું થશે, આ સિસ્ટમ ઘણી અફેક્ટેડ હોય છે. કે જો પેટ્રોલ જ અવેલેબલ ન હોય તો આપણે આ સિસ્ટમને ટ્રેકિંગ કેવી રીતે ચલાવી. સિમિલરલી ડીઝલ હોય તો ડીઝલ એન્જિન, ઇલેક્ટ્રિક ડ્રાઈવમાં ડીઝલ અવેલેબલ ન હોય તો એ આપણે સિસ્ટમ ન ચલાવી શકીએ. બરાબર. In this system, regenerating braking is not possible. Okay, regenerating braking, આ વર્ડ આપણે સમજાવવું કે જ્યારે પણ આપણે ઇલેક્ટ્રિક ટ્રેનની અંદર બ્રેકિંગ લગાડશું, તો ત્યારે શું થશે, આપણી મોટર એની રિવર્સ ડિરેક્શનમાં ફરતી હશે, અને એ ફરવાને લીધે એમાં શું થશે, પાવર જનરેટ થશે, અને આ પાવર આપણે જનરલી બેક સાઈડની અંદર બેટરીમાં આપણે સ્ટોર કરતા હોય. ઓકે, આપણે જ્યાં આપણે શું કરીએ છીએ, બ્રેકિંગ લગાડતી વખતે પણ પાવર જનરેટ કરીએ છીએ, અને આ પાવરને શું કહેવામાં આવે છે, રીજનરેટિંગ બ્રેકિંગ. બ્રેકિંગ વખતે જે પાવર જનરેટ થાય એને શું કહેવાય, રીજનરેટિંગ બ્રેકિંગ. તો આ કેસમાં એ પોસિબલ નથી થતું, કેમ કે આપણે પેટ્રોલથી ડીઝલ જનરેટરને ફેરવી છે, એની મદદથી મોટરને ફેરવી છે, તો આનું ઊંધું પોસિબલ થતું નથી. આપણે જે પ્રીવિયસલી જોયું પેટ્રોલ ઇલેક્ટ્રિક ડ્રાઈવ, સિમિલરલી ડીઝલ ઇલેક્ટ્રિક ડ્રાઈવ પણ કેવું હશે, એનું ફંક્શન પણ સિમિલર જ હશે, પણ એમાં પેટ્રોલની જગ્યાએ આપણે શું યુઝ કરતા હશું, ડીઝલ. તો બંને ફંક્શન કેવા હશે, સિમિલર જ હશે, ખાલી પેટ્રોલ અને ડીઝલ આપણે ખાલી ફ્યુલ જ આપણે ડિફરન્ટ યુઝ કરતા હોઈએ.
સો કોઈ પણ ક્વેશ્ચન પૂછાય ડીઝલ ઇલેક્ટ્રિક ડ્રાઈવનો અથવા પેટ્રોલ ઇલેક્ટ્રિક ડ્રાઈવનો, તો તમે આ સેમ ટોપિક્સ આપણે કવર કર્યા એ આપણે તમે બંનેમાં સેમ લખી શકો છો. ઓકે, સો નેક્સ્ટ ઇઝ બેટરી ઇલેક્ટ્રિક ડ્રાઈવ. આ નામ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે આમાં આપણે જનરલી શું કરતા હોય, ઇલેક્ટ્રિક ડ્રાઈવની અંદર બેટરીનો યુઝ કરતા હતા. In this system there is a vehicle which carries the secondary cell batteries, and these batteries supply power to the driving motors. કે આમાં જે આપણે એન્જિન વ્હીકલ યુઝ કરતા હોય એમાં શું હોય, અંદર જ બેટરીનો યુઝ કરતા હોઈએ આપણે. તો આ બેટરી જનરલી શું કરશે, એ પાવર કોને આપશે, ડ્રાઇવિંગ મોટર્સને પાવર આપશે. Such drive is used for the small distance travel and for light duty services. કે આ જનરલી આપણે ક્યાં યુઝ કરતા હોય, જ્યારે કોઈ પણ વ્હીકલનું ટ્રાવેલિંગ ડિસ્ટન્સ કેવું હોય, વેરી સ્મોલ, કે ઓછા ડિસ્ટન્સ માટે ટ્રાવેલિંગ કરાવવું, જેમ કે કોઈ ફેક્ટરી હોય મોટી, તો ફેક્ટરીની અંદર આપણે કંઈ મૂવમેન્ટ કરાવવું હોય તો એ જગ્યાએ આપણે આનો યુઝ કરી શકીએ. અથવા તો લાઇટ ડ્યુટી સર્વિસીસ, કે જ્યાં બહુ હેવી લોડ આપણે ટ્રાન્સપોર્ટ ન કરવો હોય તે જગ્યાએ આપણે યુઝ કરી શકશું આને. It is generally used for shunting in railways yard, mines, for delivery of the good in the cities, and for transportation of the parts in the industries docks. કે જનરલી ક્યાં યુઝ થતું હોય, કે રેલવે યાર્ડ્સમાં, માઇન્સમાં, આપણે કોલસાની ખાણું એમાં, કોઈ પણ સિટીની અંદર આપણે કંઈક વસ્તુ પહોંચાડવી હોય તો એની જગ્યાએ, જેમ કે આપણે વ્હીકલમાં યુઝ કરતા હતા, યો બાઇક કરીને એક પ્રોડક્ટ આવેલું હતું, જેમાં આપણે જનરલી એટલે બેટરી યુઝ કરતા હોય. જેમ અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડ્સમાં જુઓ, અત્યારે ઘણી ઇલેક્ટ્રિફાઈડ કાર્સ પણ અત્યારે આવે છે માર્કેટની અંદર, જે જનરલી હાઇબ્રિડ કોન્સેપ્ટ ઉપર વર્ક કરતી હોય. જનરલી પેટ્રોલ અને ઇલેક્ટ્રિક એટલે કે બેટરી, આ બંનેના યુઝની મદદથી ચાલતી હોય. જ્યારે ઇલેક્ટ્રિસિટીમાં બેટરીમાં પૂરી થઈ જાય એનર્જી સ્ટોરેજ, ત્યારે આપણે એને ઇઝીલી સ્વિચ કેમાં કરી શકીએ, પેટ્રોલ એન્જિનની અંદર. તો આ જનરલી આપણે બેટરી ઇલેક્ટ્રિક ડ્રાઈવ ક્યાં યુઝ કરશું, કે કોઈ પણ સ્મોલ ડિસ્ટન્સ ટ્રાવેલિંગ કરવાનું હોય, અથવા લાઇટ ડ્યુટી વર્ક હોય, કે હેવીલી લોડ આપણે ટ્રાન્સપોર્ટ ન કરવો હોય, કોઈ પણ આપણે એક્ઝામ્પલ એટલે ઇન્ડસ્ટ્રીઝની અંદર કે આપણે પાર્ટ્સની હેરાફેરી થતી હોય, એ પણ જગ્યાએ આપણે આનો યુઝ કરી શકીએ. It offers very easy operational control. આપણે એનો ઓપરેશનલ કંટ્રોલ કેવો છે, વેરી ઇઝીલી કરી શકીએ એમાં, કે જેમાં આપણે ઇલેક્ટ્રિસિટીનો કંટ્રોલ કરવાનો હોય એટલા માટે, એટલે એટલા આપણા મેકેનિકલ પાર્ટ્સ એમાં ઘટી જશે, રિડ્યુસ થઈ જશે. ઇટ હેઝ એ લેસ વેટ, વજન કેવો હોય છે, ઓછો, કેમ કે ડીઝલ એન્જિન એના કમ્પેરમાં બેટરીઝનો આપણે જોવો તો એનું વજન કેવો થઈ જાય, ઘટી જાય, કે એમાં આપણે ઇલેક્ટ્રોનિક્સ યુઝ કરવાનું છે રાધર દેન ધ મેકેનિકલ પાર્ટ્સ. It has maximum daily run of 45 to 60 કિલોમીટર. આપણે કોઈ પણ એવરેજ ડેઈલીમાં આપણે કેટલું ચલાવી શકીએ, ને 45 થી 60 કિલોમીટર જનરલી ટ્રાવેલ કરાવી શકીએ. કે આ એક એક્ઝામ્પલ આપેલું છે ટ્રેનનું. જનરલી ઇનિશિયલી જ્યારે આનું ઇન્વેન્શન થયું ત્યારે આપણે આ રીતે ઓપરેટ કરતી હતી, અને આ એન્જિનની અંદર આપણે તમે દેખાય છે આવડું મોટું એન્જિન છે, એમાં અંદર શું હોય, આખી બેટરી બેંક રાખેલી હોય, કે એક કરતાં વધારે બેટરી સિરીઝ અને પેરેલલમાં બનાવીને પાવર સ્ટોરેજ માટે એનો યુઝ કરેલો હોય, અને એના મદદથી આપણે એનું ટ્રેન ચાલતી હોય. આપણે જોઈએ કે એની અંદર શું હોય છે, લિમિટેડ અવર ઓફ કેપેસિટી, બેટરીઝ આર રિક્વાયર્ડ ટુ ધ ચાર્જ. આપણે ઓબ્વિયસલી અત્યારે મોબાઈલમાં જ આપણે એક્સપિરિયન્સ કરી છે કે એની ચાર્જિંગ કેપેસિટી કેવી હોય, વેરી લિમિટેડ, કે અમુક ટાઈમ થાય તો કેવું થઈ જાય, આપણી બેટરી ડિસ્ચાર્જ થઈ જાય છે. તો સિમિલરલી જો આપણે આવી બેટરીનો કોન્સેપ્ટ ઇલેક્ટ્રિક ટ્રેનમાં આપણે કરતા હોય તો ઓબ્વિયસલી આપણે જોઈએ કે એટલું હાઈ કેપેસિટી સ્ટોરેજ વાળી આપણે બેટરી બનાવી નથી શકતા અત્યારે. એટલા માટે શું છે, લિમિટેડ અવર કેપેસિટી, એટલે કોઈ પણ પર્ટિક્યુલર કેપેસિટી એટલા કલાક સુધી ચાલી શકે, અને જો વધારે હેવી લોડિંગ થઈ ગયું તો વધારે પહેલાં ડિસ્ચાર્જ થઈ જાય, એટલે આપણે એને શું કરવું પડે, ચાર્જ કરવું પડે. It has advantage over IC engine drive.
આઈસી એન્જિન કરતાં આમાં શું એડવાન્ટેજ છે કે આનું મેન્ટેનન્સ કેવું છે, વેરી લો. આઈસી એન્જિનમાં જનરલી આપણે જોયું કે ફ્યુલ બંધ થતું હોય ને એટલા માટે એમાં મેન્ટેનન્સ વધી જતું હોય. આ કેસમાં નથી પોલ્યુશન ક્રિએટ થતું કે નથી ફ્યુલ યુઝ કરતા આપણે, એટલે શું છે એમાંનો એડવાન્ટેજીસ છે ઇલેક્ટ્રિક ડ્રાઈવ. નેક્સ્ટ છે જ એડવાન્ટેજ કે ધેર ઇઝ નો ફ્યુમ્સ, કેમ કે એમાં કોઈ આપણે ફ્યુલ બર્ન નથી કરતા, સળગાવતા નથી કાંઈ પેટ્રોલ કે ડીઝલ, એટલે એ માટે એમાં ફ્યુમ્સ કે સ્મોક એટલે કે ધુમાડો ક્રિએટ થતો નથી. This system is now getting importance with the use of non-concentric energy sources. નોન કોન્સન્ટ્રિક એનર્જી સોર્સિસ એટલે કે કોઈ પણ જોઈએ કોઈ જનરેટિંગ સ્ટેશનમાંથી બધી જગ્યાએ પાવર આવે એને શું કહેવાય, કોન્સન્ટ્રિક એનર્જી સોર્સિસ કહેવામાં આવે. અને આને નોન કોન્સન્ટ્રિક એનર્જી સોર્સિસ એટલે કે ડિસ્ટ્રીબ્યુટેડ એનર્જી સોર્સિસ, આને કહેવાય ડીએસ ઓ ડીઆર કહેવામાં આવે. જનરલી આપણે અત્યારે શું કરીએ, પાવર આપણો કોઈ ઇન્ડસ્ટ્રીઝ હોય તો એની ઉપર સોલાર પેનલ્સ નાખે તો એ પોતાનો પાવર પોતાની ઇન્ડસ્ટ્રીઝમાં જ પ્રોડ્યુસ કરી શકે એની. આને શું કહેવાય, નોન કોન્સન્ટ્રિક ટાઈપ ઓફ એનર્જી સોર્સિસ, કે કોઈ પણ એક પર્ટિક્યુલર સેન્ટર ઉપર જ આપણે એને પાવર જનરેટ નથી કરતા. તો આવી રીતે અત્યારે સોલાર પેનલ્સ ને એવો બધો યુઝ વધી ગયો છે, એને લીધે અત્યારે હવે આપણે બેટરી ઇલેક્ટ્રિક ડ્રાઈવનો પણ એનું ઇમ્પોર્ટન્સ વધતું જાય છે. તમે અત્યારે માર્કેટની અંદર જોશો તો અત્યારે મોસ્ટ ઓફ ઇલેક્ટ્રિક કાર્સ અને ઇલેક્ટ્રિક બાઇક્સ પણ આવવા માંડ્યા છે અત્યારે, હાઈ સ્પીડ ઉપર વર્ક કરતા હોય. પછી આવશે અગેન ડીઝલ ઇલેક્ટ્રિક ડ્રાઈવ. આપણે ઓલરેડી જોયું કે પેટ્રોલ ઇલેક્ટ્રિક ડ્રાઈવ આપણે શું યુઝ કરતા હતા, પેટ્રોલ યુઝ કરતા હતા. તો સિમિલરલી ડીઝલ ઇલેક્ટ્રિક ડ્રાઈવમાં આપણે શું યુઝ કરી, ડીઝલ યુઝ કરી શકીએ. Diesel locomotive is a type of railroad locomotive in which the prime mover is a diesel engine. ડીઝલ ઇલેક્ટ્રિક ડ્રાઈવ એમાં શું હશે, પ્રાઇમ મૂવર કે જે આપણને એનર્જી પ્રોવાઈડ કરે એ શું હશે, ડીઝલ એન્જિન હશે. Several types of diesel locomotive has been developed. The principal distinction being in the means by which the prime mover's mechanical power is conveyed to the driving wheels. મેઇન બેઝિક પ્રિન્સિપલ શું છે એની અંદર કે આપણો મેકેનિકલ પાવર હોય એ ક્યાં આપણે ટ્રાન્સમિટ કરી છે, આપણા વ્હીલ્સમાં. આપણે એન્જિનની મદદ શું કરી છે, મેકેનિકલ પાવર ક્યાં ટ્રાન્સફર કરી છે, આપણા ડ્રાઇવિંગ વ્હીલ્સમાં. On a diesel locomotive, diesel fuel power a 12 or 16 cylinder engine. હમણાં આપણે નેક્સ્ટ એનો ફોટો જોશું, એમાં જનરલી કેટલા હોય છે, 12 થી 16 સિલિન્ડર્સ હોય છે એક એન્જિનમાં, અને એ બહુ મોટું હ્યુજ સાઇઝનું એન્જિન હોય છે. હમણાં નેક્સ્ટ ફોટામાં જોશું આપણે. The energy is transferred into the electricity in generator. The electricity is then sent to the tractive motors for the powering the locomotive. આપણે શું કરીએ આ સિસ્ટમની અંદર કે ડીઝલની મદદથી ડીઝલ જનરેટર ચલાવી છે, અને જનરેટરમાંથી પાવર પ્રોડ્યુસ થયું કોને આપી છે, આપણે મોટર્સને આપી દઈએ. પણ આ જનરલી ઇન મિડ 20th સેન્ચુરીમાં આનો વધારે યુઝ થવા માંડ્યો હતો અને ત્યાં ડોમિનેટ હતું આ સિસ્ટમ. સો નેક્સ્ટ આપણે જોશું પાર્ટ્સ ઓફ ડીઝલ ઇલેક્ટ્રિક લોકોમોટિવ. ઓકે, ડીઝલ ઇલેક્ટ્રિક લોકોમોટિવમાં ક્યાં ક્યાં પાર્ટ્સ મળી જાય. આ જનરલી આપણે જોઈએ રેડિએટર ફેન્સ ને બધું એને કુલિંગ પર્પઝ માટે યુઝ કરતા હોય, પણ મેઇનલી આપણે શું જોવાનું છે, અહીંયા ડીઝલ એન્જિન યુઝ કરી છે આપણે. આ ડીઝલ એન્જિન કોને ફેરવશે, એની સાથે અહીંયા એક ટર્બો ચાર્જર રાખેલો, એની મદદથી આ ડીઝલ એન્જિન ફરશે. આ ડીઝલ એન્જિનના શાફ્ટ સાથે આપણે મેઇન અલ્ટરનેટર કનેક્ટેડ હશે અહીંયા, અલ્ટરનેટર એટલે કે જનરેટર, એની સાથે એક વધારે ઓક્ઝિલરી અલ્ટરનેટર પણ કનેક્ટેડ હોય નાની સાઇઝનું. જ્યારે આપણે ડીઝલ આપી એ રોટેટ થાય, એ શાફ્ટ રોટેટ કરે, એ શાફ્ટને રોટેટ થવાને લીધે અહીંયા મેઇન અલ્ટરનેટરની શાફ્ટ રોટેટ થશે અને આપણે ઇલેક્ટ્રિસિટી મળશે. આ ઇલેક્ટ્રિસિટી આગળ પછી કોને પાસ ઓન કરવામાં આવે છે, રેક્ટિફાયર અથવા તો
ઇન્વર્ટર. જનરલી આપણે રેક્ટિફાયર ને પહેલા આપી પાવર રેક્ટિફાયર શું કરશે અહીંયાથી પ્રોડ્યુસ થયું અને એસી માંથી ડીસી માં કન્વર્ટ કરશે. આ ડીસી પાવર અગેન કેમાં ઇન્વર્ટ કરશે એસી ની અંદર ઇન્વર્ટરની મદદથી આપણે શું કરશું એને એસી માં પાછું કન્વર્ટ કરશું. તો ડીઝલ અહીંયા અલ્ટરનેટર માંથી એસી પાવર પ્રોડ્યુસ થયો, એસી નું આપણે ડીસી કર્યું, અગેન એ ડીસી સ્ટોર કરીને પાછું ડીસી માંથી શું કર્યું એસી માં. આવું શું કામ કરવામાં આવે કે આપણે ઇન્વર્ટરની મદદથી જે એસી પ્રોડ્યુસ કરી એનો આપણે વોલ્ટેજ કંટ્રોલ અથવા ફ્રીક્વન્સીનો કંટ્રોલ કરવો હોય તો એ આપણે પોસિબલ ઇન્વર્ટરની મદદથી થઈ શકે કે જેની મદદથી આપણે એનો સ્પીડ કંટ્રોલ કરતા હોય. નેક્સ્ટ આ પાવર જે પ્રોડ્યુસ થઈ કોને પાસ ઓન કરી છે આપણે ઇલેક્ટ્રોનિક કંટ્રોલ્સને કે જે એના પાવરનો કંટ્રોલ કરતા હોય અને ફાઇનલી અમુક પાવર ક્યાં સ્ટોર થશે આપણા બેટરીઝમાં. અહીંયા આપણે એન્જિનમાં કંટ્રોલ કેબ રહેલી હોય તો કંટ્રોલ સ્ટેન્ડ રહેલી હોય કે કોઈ વ્યક્તિ ત્યાં ઊભું રહીને એનો કંટ્રોલ કરતો હોય આપણા એન્જિનને. પછી અહીંયા નીચે જોશો તમે આ બધી શું રાખેલી હશે ટ્રેક્શન મોટર્સ, પિનિયર્સ એન્ડ ગિયર્સ એન્ડ વ્હીલ્સ કે આખી બધી વ્હીલ્સની સિસ્ટમ રાખેલી હોય. અને આ એન્જિન સાથે શું કનેક્ટેડ ડ્રાઈવ સાથે રેડિએટર ની બધી વસ્તુ કનેક્ટેડ હોય અને કુલિંગ પર્પસ માટે આપણે યુઝ કરતા હોય. રેડી? તો આટલા બેઝિક પાર્ટ્સ કેના છે ડીઝલ ઇલેક્ટ્રિક લોકોમોટિવના. ઓકે, અને આ એક પિક્ચર દેખાડી દીધું છે ડીઝલ ઇલેક્ટ્રિક લોકોમોટિવનું જેમાં તમે જો આ સિલિન્ડર્સ દેખાશે રેડ કલર પોર્શનમાં સેન્ટરમાં એ બધે શું છે એના સિલિન્ડર્સ છે. આપણે હમણાં જોયું હતું પ્રીવિયસલી કે એમાં જનરલી 6 કે 12 કે એટલા વધારે નંબર્સ ઓફ સિલિન્ડર્સ રહેલા હોય. તો આ એન્જિનની અંદર આવડું મોટું ડીઝલ એન્જિન રહેલું હોય છે અને જેની મદદથી આપણે જનરેટ પાવર કરીને આપણે એને ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરીને એનો યુઝ કરતા હોઈએ. સો નેક્સ્ટ આપણે એને જોઈએ એડવાન્ટેજીસ ઓફ ડીઝલ ઇલેક્ટ્રિક ડ્રાઈવ. ઇટ હેઝ એ લો ઇનિશિયલ કોસ્ટ. ઇનિશિયલ એમાં ખર્ચો કેવો છે સાવ ઓછો કેમ કે આપણે કોઈ ટ્રાન્સમિશન લાઈન કે એવું કંઈ નાખતા નથી. ઇટ રિક્વાયર્સ નો મોડિફિકેશન ઓફ ધ એક્ઝિસ્ટિંગ ટ્રેક. આપણે ઓલરેડી જોયું પેટ્રોલમાં કે આમાં કોઈ ઓલરેડી ટ્રેક નાખેલા હોય પાટા તો એમાં આપણે કોઈ ચેન્જીસ કરવા પડતો નથી. આપણી ટ્રેન સિમ્પલી એના ઉપર ચાલી શકે. In this power loss is speed control is very less. કે આ કેસમાં આપણે સ્પીડ કંટ્રોલ કરવામાં શું થાય છે પાવર લોસ બહુ ઓછો થાય છે આમાં એઝ ઇટ ઇઝ સેલ્ફ કન્ટેન લોકોમોટિવ. કે આમાં પાવર લોસ શું કામ ઓછો થાય છે બધી સિસ્ટમ કેવી છે આખી સેલ્ફ કન્ટેન છે. કેમ કે બધી વસ્તુ કેની અંદર આવે છે આપણા એન્જિનની અંદર જ આપણે એનો બધી વસ્તુ આવી ગઈ જનરેટરની બધી સિસ્ટમની અંદર. This is available for service 6 days in a week. વીકની અંદર 6 દિવસ આ અવેલેબલ થઈ શકે. દેટ મીન્સ આખું વીક ચાલે. અને હાયર ઓવરઓલ એફિશિયન્સી. આની ઓવરઓલ એફિશિયન્સી કેવી છે વેરી હાઈ. ઓકે, પછી એના જોશું આપણે ડિસએડવાન્ટેજીસ. ઓકે, તો ઇટ હેઝ અ લિમિટેડ ઓવરલોડ કેપેસિટી ઓફ અરાઉન્ડ 10%. આપણે જોયું તો પેટ્રોલ એન્જિન ડ્રાઈવમાં એની ઓવરલોડ કેપેસિટી કેવી છે ઓનલી અરાઉન્ડ 10% જ છે. પછી જોયું હતું કે લાઈફ ઓફ એન્જિન ઇઝ વેરી લો. કે અમુક ટાઈમ જાય તો આપણે શું કરવું એન્જિનને રિપ્લેસ કરવું પડે એને. ધીસ સિસ્ટમ ઇઝ રિક્વાયર્ડ એ કુલિંગ સિસ્ટમ. આપણે એને કુલિંગ સિસ્ટમ એક પ્રોવાઈડ કરવી પડે. સિસ્ટમ નો ઇનિશિયલ કોસ્ટ પણ વધારે, એનું વજનને લીધે વેઇટને લીધે આપણે એટલું વધારે એને પાવર પ્રોવાઈડ કરવો પડે અને આપણું ડીઝલ એટલે વધારે કન્ઝ્યુમ થાય. કે મેન્ટેનન્સ કોસ્ટ ઇઝ વેરી હાઈ. આપણે જોશું કે એમાં મેન્ટેનન્સ વધારે કરવું પડે આ કેસની અંદર ઇલેક્ટ્રિક ડ્રાઈવને કમ્પેરમાં. પછી આવશે રનિંગ કોસ્ટ ઇઝ હાઈ. એને ચલાવવા માટે પણ વધારે ખર્ચો થાય કેમ કે આપણે એની અંદર શું યુઝ કરીએ પેટ્રોલ અને ડીઝલ, તો એનો કોસ્ટ જનરલી વેરી હાઈ જ હોય છે. અને ફાઇનલી રીજનરેટિવ બ્રેકિંગ ઇઝ નોટ પોસિબલ. આપણે જોયું કે આમાં અંદર રીજનરેટિવ બ્રેકિંગ પોસિબલ થતું નથી.
કે તો અહીં એક અમુક એક્ઝામ્પલ્સ દેખાડેલા છે ડીઝલ એન્જિન ડ્રાઈવના. એટલાન્ટિક કોસ્ટ લાઇન્સની આ બધા એન્જિન છે પેસિફિક લાઇન્સના, કે જેમાં આપણે જનરલી ત્યારે ડીઝલ એન્જિનનો યુઝ કરતા હતા. પણ અત્યારે યુઝ બહુ ઓછું થઈ ગયું, કેમ કે આપણે એમાં રનિંગ કોસ્ટ, મેન્ટેનન્સ કોસ્ટની બહુ વધારે આવે, કેમ કે અત્યારે ડીઝલને આપણે જોઈએ છીએ પ્રાઇસ બહુ હાઈક થઈ ગયા, વધી ગયા છે એટલા માટે. આપણને અગેન એક એક્ઝામ્પલ આપેલું છે ડીઝલ ડ્રાઈવનું. અને ફાઇનલી આપણે મેં વાત કરેલી હતી લેક્ચરના સેશનના સ્ટાર્ટિંગમાં, કે આપણે જોશું કે ઓવરલોડ કેપેસિટી કોને કહેવામાં આવે. જનરલી ઇન્ડિયા, પાકિસ્તાન એવા બધા દેશોમાં આપણે જોઈએ છીએ કે મોસ્ટ ઓફ ટાઈમ બધા એવરેજ પીપલ કોના ઉપર ડિપેન્ડ કરતા હોય, ટ્રેન ઉપર ડિપેન્ડ કરતા હોય ટ્રાવેલિંગ કરવા માટે, કેમ કે એના માટે ચીપેસ્ટ ઓપ્શન અવેલેબલ છે અત્યારે માર્કેટની અંદર. તો અહીં એક એક્ઝામ્પલ દેખાડ્યું છે ટ્રેનનું ઓવરલોડ કેપેસિટીનું. કે જો આપણી ઇલેક્ટ્રિક ટ્રેન આપણે ડિઝાઇન કરેલી છે, એ જનરલી ઓવરલોડ કેપેસિટી માટે આપણે ધ્યાન ન રાખી તો શું થાય, કોઈ પણ સ્ટેશન ઉપર એટલા હેવી લોડિંગ થઈ જાય, એટલા વધારે માણસો એના ઉપર ટ્રેન ઉપર ચડી જાય તો શું થશે, આપણી ટ્રેન સ્ટાર્ટ જ નહીં થાય. બરોબર. તો આ કેસમાં આપણે જોઈએ કે ટ્રેન ઉપર કેટલા ઓવરલોડિંગ કેપેસિટી થઈ ગયું છે. જો આ ટ્રેનની ઓવરલોડ કેપેસિટી એટલી હાઈ ન હોત તો આ ટ્રેન ચાલી જ ન શકત. આ તમે આઈ થિંક જોશો, આઈ થિંક અરાઉન્ડ 100 to 200% જેટલું વધારે ઓવરલોડિંગ કેપેસિટી થઈ ગઈ છે આની. એટલા માણસો એના ઉપર ચડી ગયા. તો મેઇન ફેક્ટર આપણે શું ધ્યાન રાખશું આની અંદર, કે આપણે કોઈ પણ ટ્રેક્શન સિસ્ટમ ડિઝાઇન કરી તો એની કેવી હોય, ઓવરલોડ કેપેસિટીનું ખાસ આપણે ઇમ્પોર્ટન્સ આને આપવું પડે. સો આ લેક્ચરની અંદર આપણે ક્યાં ક્યાં ટોપિક કવર કર્યા, કે બેઝિકલી પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું સ્ટીમ એન્જિન ડ્રાઈવ આપણે કમ્પ્લીટ કરેલું હતું. તો આ લેક્ચરની અંદર આપણે સ્ટાર્ટ કર્યું આઈસી એન્જિન ડ્રાઈવ, એટલે કે ઇન્ટરનલ કમ્બક્શન એન્જિન, કે એના વિશે આપણે સ્ટડી કર્યું. ત્યારબાદ આપણે ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ જોઈ, કે ઇલેક્ટ્રિક ડ્રાઈવ જોઈ, એના ક્યાં ક્યાં ટાઈપ પડે છે, નોન ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રિકમાં ઇલેક્ટ્રિકના ક્યાં ટાઈપ પડે છે. તેમાં આપણે જોયા પેટ્રોલ એન્જિન ડ્રાઈવ, ડીઝલ એન્જિન ડ્રાઈવ, બેટરી ડ્રાઈવ અને ઇલેક્ટ્રિક ડ્રાઈવ, આટલા 4 ટાઈપ્સ પડે છે. કે પછી આ લેક્ચરમાં આપણે કવર કર્યું ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ કોને કહેવાય, એકચ્યુઅલી ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન કોને કહેવાય, કે જેની અંદર આપણે પ્રાઇમ મૂવર તરીકે શું યુઝ કરતા હોય, મોટર્સનો યુઝ કરતા હોય, અને આપણે ઇલેક્ટ્રિસિટીનો યુઝ કરતા હોય. તો એ ટ્રેક્શન સિસ્ટમને શું કહેવામાં આવે છે, ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ. ત્યારબાદ આપણે જોયું સેશનની અંદર પેટ્રોલ ઇલેક્ટ્રિક ડ્રાઈવ, જેની અંદર આપણે પેટ્રોલ યુઝ કરતા હોય, એન્જિન પેટ્રોલની મદદ, જનરેટરની મદદથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરીને આપણે ટ્રેક્શન મોટર્સને આપતા હોય. એના પછી આપણે જોયું બેટરી ઓપરેટેડ ડ્રાઈવ, કે જેમાં જનરલી લોકોમોટિવની અંદર બેટરી બેંકનો યુઝ કરતા હોય, બેટરી સ્ટોરેજનો, અને એમાં પાવર જે સ્ટોર થયો આપણે ટ્રેક્શન મોટરને આપીને આપણી ટ્રેન ચલાવતા હોય. પછી લાસ્ટમાં આપણે જોયું કે ડીઝલ ઇલેક્ટ્રિક ડ્રાઈવ, કે જનરલી એમાં આપણે શું યુઝ કરતા હોય, ડીઝલ જનરેટરનો યુઝ કરતા હોય. ડીઝલ જનરેટરથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય, અગેન મોટર્સને આપતા હોય, અને એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજ કવર કર્યા આપણે. ઓકે, સો નેક્સ્ટ લેક્ચર અથવા સેશનની અંદર આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોશું, કે જે છે ઇલેક્ટ્રિક ડ્રાઈવ. અત્યારે જે લેટેસ્ટ ટ્રેન્ડ્સમાં જે સિસ્ટમ યુઝ થાય છે, કઈ સિસ્ટમ યુઝ થાય છે, ઇલેક્ટ્રિક ડ્રાઈવ સિસ્ટમ યુઝ થાય છે. અને કેમ કે આ બધી સિસ્ટમના ડ્રોબેકની ઓવરકમ કોણ કરે છે, ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ, એટલે કહેશું આપણે ઇલેક્ટ્રિક ડ્રાઈવ. એના વિશે સ્ટડી કરવાના છે, અને એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ જોઈને ઇલેક્ટ્રિક ડ્રાઈવના વેરિયસ ટાઈપ્સ આપણે એમાં સ્ટડી કરીશું. So here we are ending our session. If you have any question, you can ask it in a chat box. Okay, thank you and have a nice day.